રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવેલી હતી ફ્લાવર બેડ બાબતની. ફ્લાવર બેડમાં 0.6 સુધીની સરકારે મંજૂરી આપી છે અને કુલ એફએસઆઈના અંદર રહી અને જો હુકમ એ પ્રમાણે જો પ્રોજેક્શનમાં ટોટલ વધારાનું બાંધકામ છે એ કુલ એફએસઆઈની મર્યાદામાં હોય તો વધારાના બાંધકામને પેડ એફએસઆઈ ગણી અને એના 2 ગણા પૈસા વસૂલ કરી અને પૈસા અને એનઓસી આપવું. બીજું એ છે કે જે તે પ્રોજેક્ટમાં જો વધારાનું બાંધકામ મળવા પાત્ર કુલ એફએસઆઈ કરતાં પણ વધારે થયું હોય તો તે વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રી મુજબ 100% રકમ વસૂલ કરવામાં આવે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ હુકમ કરવામાં આવેલ છે. રાજકોટના બિલ્ડરો આ હુકમને ગોળીને પી ગયા છે, કોઈ પૈસા ભરતા નથી. ફ્લેટ ધારકો પાસેથી પોતે પૂરતી પૈસા લઈ લીધેલા છે અને તેમ છતાંય બીયુપીસીથી આપતા નથી. રાજકોટનું કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું નથી. એટલે જે લોકોના ફ્લેટ હપ્તા લીધા હોય, જેને લોન લીધી હોય એને જ્યાં સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી છેલ્લા રકમનો હપ્તો મળતો નથી. હવે એટલે ફ્લેટ ધારકો પણ હેરાન થઈ રહ્યા છે. બિલ્ડરો નાણાં ભરતા નથી અને કોર્પોરેશન કોઈ કાયદેસરના પગલાં લેતી નથી. અને નિયમ મુજબ જીડીસીઆરના નિયમ મુજબ 21 દિવસની અંદર કમ્પ્લીશન સર્ટિફિકેટ કોઈએ મૂક્યું હોય તો 21 દિવસની અંદર એ કમ્પ્લીશન સર્ટિફિકેટ કાં નામંજૂર કરવું પડે અને કાં મંજૂર કરવું પડે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આમાં કોઈ ધ્યાન આપતું નથી અને રાજકોટના લોકોના નાણાં ડૂબી રહ્યા છે. રાજકોટના એક પદાધિકારી અને રાજકોટના એક ભાજપના આગેવાન મોટા ગજાના આ બંને બિલ્ડરો સાથે અને સરકાર સાથે કંઈક કોમ્યુનિકેશન કરી અને સેટિંગ કરી અને રાજકોટના બિલ્ડરોએ પૈસા ન ભરવા પડે એવી પેરવી કરી રહ્યા છે. એ રાજકોટની પ્રજાને અને ગુજરાતની પ્રજાને હું આપના માધ્યમથી જાણ કરવા માગું છું. બાઇક તો મોંઘું છે, એ બાઇકનો મને પહેલેથી શોખ છે. હું 4 વ્હીલનો શોખ નથી, એટલા માટે મેં એક સારું બાઇક લીધું. આની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા છે. BMW GT કહેવાય, જે રાજકોટમાં પ્રથમ બાઇક છે. એ 2 નંબર મારી બધી ગાડીઓમાં છે તો મેં આમાંય 2 નંબર લીધો. આ તો ઘણાને કારનો શોખ હોય, મને કારનો શોખ નથી તો એના માટે મેં બાઇક લીધું છે. મારે કેબલ કનેક્શનનો ધંધો છે વિસ્તારમાં બધે અને રાજકોટ ડેરીમાં લેબર કોન્ટ્રાક્ટ છે.